કેશોદ તાલુકાના અજાબ ગામે તુવેરના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કેશોદના અજાબ ગામે તુવેરના પાકમાં સુકારાનો રોગ લાગુ પડતા ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો છે। અજાબ ગામમાં ખેતરોમાં સુકારો આવતા તુવેરનો છોડ ઊભે ઊભો સુકાઈ જાય છે અને ફાલ ખરી પડે છે, દાણા ઝીણા પડી જાય છે અને વજનમાં હલકો બની જાય છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ રોગ માટે તેનું કારણ અને તેમાં નિયંત્રણ માટે શું પગલાં ભરી શકાય તે માટે રાજ્ય ખેતીવાડી ખાતું અને કૃષિ યુનિવર્સિટી સંયુક્ત અભ્યાસ કરીને આ રોગની ખરી જાણકારી ખેડૂતોને મળે તેવી માંગ કરી રહ્યા છે। આજે અજાબ ગામની અંદર ગામની મેંદરડા રોડ ઉપરના વિસ્તારની અંદર તમામ ખેતરોની અંદર તુવેરનો પાક જ્યારે પાકવાના સમયે સુકારો આવતા તુવેરના સિંગ ફાટી રહી છે, તેના દાણા ઝીણા પડી ગયા છે, તેનું વજન ઘટી જાય છે, જેથી ઉત્પાદનમાં 60થી 70% નુકસાન થાય। ખેડૂતો ચિંતામાં મુકાણા છે। એવા સમયે ગુજરાત સરકારનું ખેતીવાડી વિભાગ અને કૃષિ યુનિવર્સિટીએ સંયુક્ત અભ્યાસ કરીને કે આ સુકારો શેને કારણે આવે, તેના નિયંત્રણ માટે શું પગલાં લેવા, તેનું અત્યારે જ રૂબરૂ મુલાકાત લઈ અને નિરીક્ષણ કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવતા આવા રોગો સામે ખેડૂતો આગોતરું પગલાં ભરી શકે। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।